हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग मित्रों, આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ઉદાહરણ નંબર 32 સુધી પૂર્ણ કરેલું છે। ઉદાહરણ નંબર 33 આપણે આવ્યા છીએ। તો ઉદાહરણ નંબર 33 આપણે જોઈએ। ફરી આપણે મેથડને રિપીટ કરી દઈએ। મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટેની મેથડ। તમને f of x આપેલા હશે, એનું આપણે પહેલું વિકલન f' x મેળવવાનું, ત્યારબાદ દ્વિતીય વિકલન f'' x મેળવવાનું। આમ fx ઉપરથી f'' f'' ને મેળવી લો। ત્યાર પછી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'' બરાબર 0 લઈ લેવાનું, તો એના ચોક્કસ અવયવો પડશે અને x ની આપણને જુદી જુદી 1 અથવા 2 અથવા 3 કિંમતો મળશે। આ જે કિંમતો મળે છે આપણને એને નિર્ણાયક કિંમતો કહેવાય, નિર્ણાયક મૂલ્ય કહેવાય। એ દરેક કિંમતને વારાફરતી પહેલા કોઈ એક કિંમત લેવાની, એને દ્વિતીય વિકલન f'' માં મૂકવાના। જે જવાબ આવશે એ ધન અથવા ઋણ ઉપરથી નક્કી કરી મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે। પછી એ જ પાછી કિંમત મૂળ રકમ આપણી f of x માં મૂકી દેવાની અને જે જવાબ આવે એ આપણો મિત્રો જવાબ કહેવાય, મહત્તમ કે ન્યૂનતમ કિંમત કહેવાય। તો એ રીતે પહેલા માટે કર્યું એવું બીજા માટે કરવાનું, ત્રીજી કિંમતો ત્રીજા માટે કરવાનું, જેટલી કિંમત એટલા માટે કરવાનું, એ આપણા જવાબો કહેવાય। આપણે આની વાત કરીએ। ઉદાહરણ નંબર 33 માં f of x બરાબર 2x³ - 6x² + 6x + 5 આપણી એક આ રકમ છે। આના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાના છે। તો પહેલા આપણી રકમ f of x = 2x³ - 6x² + 6x + 5 આપણી રકમ છે। એનું આપણે નિયમ પ્રમાણે પહેલું વિકલન કરીએ તો f'(x) તો 2m ના m x³ નું વિકલન 3x², 6m ના m x² નું વિકલન 2x, 6m ના m x નું વિકલન 1 અને અચળ સંખ્યાનું વિકલન 0। આપણને મળશે 3 દુના 6x², 6 દુના 12x + 6 એવું આપણને પહેલું વિકલન મળી ગયું। આનું જ આપણે દ્વિતીય વિકલન કરીએ। હવે f'(x) 6m ના m x² નું વિકલન 2x, 12m ના m x નું વિકલન 1, અચળ સંખ્યાનું વિકલન 0। આપણને મળશે 12x - 12 આ દ્વિતીય વિકલન મળી ગયું। હવે આપણા નિયમ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0। તો આપણી પાસે જે f'(x) આવ્યો છે 6x² - 12x + 6 બરાબર 0 આપણે મૂકી દઈએ। આના મિત્રો અવયવો પડે જ, તો પહેલા આપણે 6 આમાંથી કોમન લઈ લઈએ। તો x² - 2x + 1 બરાબર 0। આપણે 6 કોમન લીધા, પૂર્ણ પદાવલી આવી ગઈ, તો x - 1 નો સ્ક્વેર બરાબર 0। તો 6 નીચે જાય તો 0 જ થાય। x - 1 નો સ્ક્વેર બરાબર 0 માટે x - 1 બરાબર 0, તો x બરાબર 1 આપણને મળી ગયા। આપણને એક જ કિંમત મળી આની। હવે જે કિંમત મળી છે એને આપણે f''x માં આપણે મૂકી દેવાની। તો f''x આપણું આ સમીકરણ છે 12x - 12। એમાં x ને બદલે આપણે 1 મૂકી દેવાનું, 12 કૌંસમાં x ને બદલે 1 - 12, 12 માંથી 12 જાય તો 0 માટે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે। આ f''x નો જવાબ જો 0 આવી જાય, દ્વિતીય વિકલન એમાં કિંમત મૂકવાથી જવાબ જો 0 આવી જાય મિત્રો, તો મહત્તમ પણ નહીં મળે અને ન્યૂનતમ પણ નહીં મળે। એનો જવાબ જો ધન આવી જાય તો ન્યૂનતમ મળે, ઋણ આવી જાય તો મહત્તમ મળે, પણ 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ ન મળે। માટે આ દાખલામાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત નહીં મળે, એટલે આપણે પછી આ એક કિંમત આમાં કોઈ જગ્યાએ મૂકવાની નહીં, કારણ કે અહીંયા 0 આવી ગયું એટલે f''x માં 0 આવી ગયું માટે એ ટોપિકને આપણે આગળ વધવાનો નહીં। હા, આની કિંમત બીજી પણ હોત, 1 ને બદલે બીજી કિંમત માટે પાછી મૂકવાની, f''x માં મૂકો, મૂળ રકમમાં બીજી કિંમત મૂકવાની, ત્રીજી હોય તો ત્રીજી મૂકવાની, પણ જે કિંમત મૂકવાથી f''x નો જવાબ 0 આવી જાય છે એમાં આપણે આગળ વધવાનું નહીં, એમાં લખી દેવાનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં। તો દાખલો બરાબર ક્લિયર થઈ ગયો બધાને। એટલે આપણી રકમ લીધી f of x, એનું આપણે વિકલન કર્યું,
એફ ડબલ ડેશ એ દ્વિતીય વિકલન કર્યું, પછી પ્રથમ વિકલન બરાબર 0 મૂકી દીધા, અવયવો પાડી x ની કિંમત લાવ્યા અને આ x ની કિંમત આપણે એફ ડબલ ડેશ માં મૂકી દીધી, જવાબ 0 આવી ગયો, માટે આગળ વધવાનું નહીં, મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. દાખલા નંબર આપણે 34 માં ઉદાહરણ નંબર 34 જોઈએ. જેમનો સરવાળો 15 હોય તથા એમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યા આપણે મેળવવાની છે. પહેલી વાત તો પહેલું વાક્ય જેમનો સરવાળો 15 હોય તો આપણે ધારવાનું, ધારો કે એક સંખ્યા x છે, બીજી સંખ્યા 15 માઇનસ x થાય. ધારો કે એક સંખ્યા x છે તો બીજી સંખ્યા ટોટલ સરવાળો 15 છે તો 15 માઇનસ x થાય. હવે આપણે આવું સમીકરણ બનાવવાનું. આવું સમીકરણ બનાવવા માટે એ લોકો રકમમાં વાક્ય આપેલું છે, જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય. ટૂંકમાં એ જે બે આપણે ધાર્યા છે એ બેના વર્ગો કરી અને સરવાળો કરો. તો f of x બરાબર પહેલી સંખ્યા x છે તો એનો વર્ગ કરો, x વર્ગ. બીજી સંખ્યા 15 માઇનસ x છે તો એનો વર્ગ કરો. બંને સંખ્યાના વર્ગ કરવાના અને એનો સરવાળો કરવાનો, એને કહેવાય f of x. આપણું મૂળ સમીકરણ આવી ગયું. હવે આપણે આમાં કરતા હતા એ જ પ્રમાણે f of x આવ્યા પછી મિત્રો આપણી સરળતા ખાતર આપણને સારી રીતે આવડે, વિકલનમાં ભૂલ ન પડે માટે પહેલા આપણે આનું વિસ્તરણ કરી દઈએ. તો આ x નો વર્ગ 15 નો વર્ગ 225, 15 દુ 30x અને x નો વર્ગ. તો x નો વર્ગ 2x નો વર્ગ માઇનસ 30x પ્લસ 225. આ મિત્રો આપણને f of x નું એક સમીકરણ મળી ગયું. હવે આપણે એનું વિકલન કરીએ. હજુ આપણી પાસે રકમ આવી છે f of x. હવે f dash x 2m ના m, x નું વિકલન 2x, 30m ના m, x નું વિકલન 1, અચળ સંખ્યાનું 0. તો 4x માઇનસ 30 આપણને પહેલું વિકલન મળે છે. દ્વિતીય વિકલન મેળવીએ તો f ડબલ ડેશ x. તો 4x ને બદલે 1 માઇનસ આ 0 થઈ ગયા તો આપણને મળશે 4. હવે તો આની અંદર કોઈ x જેવી કિંમત નથી તો પછી આપણે આવી પ્રોસેસ બતાવવાની જરૂર નથી. x હોય તો આપણે અંદર મૂકીશું અને ધન કે ઋણની ખબર પડે. પણ આમાં તો x છે જ નહીં, 4 જ છે, ફિક્સ છે ધન સંખ્યા. તો ડાયરેક્ટ તમે ઓળખી શકો કે f ડબલ ડેશ નો જવાબ 4 મળ્યો છે, ધન સંખ્યા છે જ, માટે ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે હવે આપણે f ડબલ ડેશ માં કિંમત મૂકવાની જે પ્રોસેસ હતી એ નહીં કરવાની આપણે, કારણ કે ફિક્સ જ આપણને મળી ગયા. હવે આપણા નિયમ પ્રમાણે f dash x મેળવ્યો, f ડબલ x મેળવ્યો. આપણો નિયમ હતો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0 લખી દેવાનું. બધા લખાવ આપણે કરીએ છીએ, f of x, f dash x, f ડબલ ડેશ x. પછી આપણે આ વાક્ય લખીએ છીએ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0. તો આપણી પાસે જે f dash x મળ્યા છે 4x માઇનસ 30 એના બરાબર 0 લઈ લેવાના. તો 4x બરાબર 30, તો x બરાબર 30 ના છેદમાં 4. બંનેને આપણે 2 વડે ઉડાડી મૂકીએ તો 15 ના છેદમાં 2. તો એક જવાબ આપણો x બરાબર આવી ગયો 15 ના છેદમાં 2 પણ લખાય અને એને પોઈન્ટમાં પણ લખાય, તમને જે યોગ્ય લાગે તે લખાય. તો એક જવાબ આપણો, એક સંખ્યા જે x હતું તો x નો જવાબ આપણને 15 ના છેદમાં 2 મળે છે. હવે આપણે બીજી સંખ્યા બી લાવવા છે 15 માઇનસ x. તો બીજી સંખ્યા એટલે 15 માઇનસ આ x નો જે જવાબ આવ્યો તે 15 ના છેદમાં 2. બે લસા લઈ લઈએ તો 15 દુ 30 માઇનસ 15 એટલે 15 ના છેદમાં 2. એ પણ 7.5. આપણા બંને જવાબો મળ્યા 15 ના છેદમાં 2, 15 ના છેદમાં 2 અથવા 7.5, 7.5. બંનેમાંથી આપણે કોઈ પણ લખી શકીએ. તો દાખલો સમજાય કે તમને બરાબર? જો આ લોકોએ જે ન્યૂનતમ કીધું ને, રકમમાં ન્યૂનતમ હતું એ ઓટોમેટિક અહીંયા આવી જ જાય. અહીંયા ન્યૂનતમ કે મહત્તમ જે શબ્દ હોય એ શબ્દ તમને f ડબલ ડેશ ની અંદર ઓટોમેટિક મળી જ જાય. જો આપણા વતી કંઈ ઊંધું મળે તો આપણે ફરી ચેક કરી લેવાનું કે આપણી કઈ કિંમત મૂકવાથી કે ગણતરીમાં કઈ ભૂલ નથી નહીં. દાખલો ફરી એકવાર જુઓ. ધારો કે એક સંખ્યા x છે માટે બીજી સંખ્યા 15 માઇનસ x થાય, કારણ કે સરવાળો આપણને 15 આપ્યો છે. સમીકરણ બનાવવા માટે જેમના વર્ગોનો સરવાળો, તો પહેલાનો વર્ગ કરવાનો, બીજાનો વર્ગ કરવાનો, એનો સરવાળો કરવાનો.
વિકલન આપણને અઘરું નહીં પડે માટે આપણે પહેલા આનું વિસ્તરણ કરી દઈએ. x નો વર્ગ 15 નો વર્ગ 225 30x અને x નો વર્ગ તો 2x વર્ગ માઇનસ 30x પ્લસ 225 આપણને સમીકરણ મળી ગયું. હવે આપણે એનું પહેલું વિકલન કરીએ f'(x) તો 2m ના m x² નું 2x માઇનસ 30 x નું 1 આનું 0 તો 4x માઇનસ 30. દ્વિતીય વિકલન f'(x) 4x નું 1 અને આ 0 એટલે 4 અને આનો જવાબ મિત્રો કોઈ x વાળી કિંમત નથી આવે, ડાયરેક્ટ જ ધન સંખ્યા આવી ગઈ છે. ડાયરેક્ટ ધન કે ડાયરેક્ટ ઋણ સંખ્યા આવે તો સીધું તમે આવું મહત્તમ કે ન્યૂનતમ લખી શકો. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 તો આપણે f'(x) જે આપણો આવ્યો છે 4x માઇનસ 30 આના બરાબર 0 લઈ લેવાનું તો 4x બરાબર 30 તો x બરાબર 15/2. આ x ની કિંમત આપણી પાસે જે સમીકરણ હતું 15 માઇનસ x પહેલી કિંમત છે, બીજી કિંમત સમીકરણ 15 માઇનસ x તો 15 માઇનસ x માં આપણે મૂકી દઈએ, સાદું આપી દે આપણને બીજી કિંમત મળી જાય. બોલો સમજાય કે બરાબર? ઉદાહરણ નંબર 34. હવે તો આપણે ઉદાહરણ નંબર જે 35 છે ને એને આપણે 35 થી બાકીના બધા જ ઉદાહરણો આપણે પછી લઈશું. એનું કારણ એવું છે બધામાં પેલા રકમ વાળા દાખલાઓ છે. હવે એમાં થોડીક આપણે સ્વાધ્યાયના આવા દાખલાની પ્રેક્ટિસ કરીએ, મહત્તમ ન્યૂનતમ મૂલ્યનો બરાબર ખ્યાલ તમારા મગજમાં આવી જાય, એકદમ પરફેક્ટ તમે મહત્તમ ન્યૂનતમમાં થઈ જાઓ અને પછી જ આપણે એ રકમવાળા દાખલા લઈએ તો તમને વધુ સારી રીતે આવડી જાય. તો આપણે જ્યારે સ્વાધ્યાયમય દાખલા આવશે ત્યારે સ્વાધ્યાય દાખલા બધા આપણે પૂરા કરી દઈશું અને પછી ઉદાહરણ જે આપણા બાકી છે એ ટાઈપના દાખલાઓ ઉદાહરણ નંબર 35 જે દાખલા બાકી છે આપણા એ આપણે પછી લઈશું. તો હવે સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1 મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. એટલે હમણાં આપણે કરીએ છીએ તે જ પ્રેક્ટિસ આપણી. દાખલો પહેલો f(x) બરાબર 2x માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 3 નામની રકમ છે. આપણે મિત્રો આપણી સરળતા ખાતર આપણને વિકલન સારું આવડે માટે આનું વિસ્તરણ કરી દઈએ તો 2 નો વર્ગ એટલે 4 4x² માઇનસ 2 દુના 4x 1 નો વર્ગ 1 અને આ 3 તો 4x² માઇનસ 4x પ્લસ 4 નામનું આપણને વ્યવસ્થિત એક સમીકરણ આપણને મળી ગયું. હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે આપણો નિયમ પહેલું વિકલન કરીએ, બીજું વિકલન કરીએ તો f'(x) પહેલું વિકલન 4m ના m x² નું 2x 4m ના m x નું 1 અચળ સંખ્યાનું 0 તો 4 દુના 8x માઇનસ 4 પહેલું વિકલન આપણને મળી ગયું. હવે દ્વિતીય વિકલન કરીએ તો f'(x) તો 8 x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0 આપણને 8 મળી ગયા. મિત્રો આગલા આપણા ઉદાહરણની જેમ અહીંયા x વાળો કોઈ ઘટક નથી મળ્યો, સીધી સંખ્યા મળી ગઈ છે અને આ સંખ્યા ધન છે તો આવું લખી શકાય ડાયરેક્ટ. આ ગ્રેટર ધેન 0 માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. આપણે આગલા દાખલામાં લખ્યું એ પ્રમાણે તો આપણે f'(x) કિંમત મૂકવાની જરૂર નહીં પડે. તો મિત્રો અહીંયા આપણી પાસે 8 ઇઝ ગ્રેટર ધેન 0 આવી ગયા માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. હવે x ની કિંમત આપણે લાવવાની છે, એના માટે આપણો નિયમ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 થાય. f'(x) એટલે 8x માઇનસ 4 બરાબર 0. 8x બરાબર 4 તો x બરાબર 4 ના છેદમાં 8 એટલે 1 ના છેદમાં 2 તો x ની કિંમત આપણને 1 ના છેદમાં 2 મળે છે. હવે આ નિર્ણાયક કિંમત કહેવાય. હવે આપણે શું કરતા હતા, આ x ની કિંમતને f'(x) માં પહેલા આપણે મૂકતા હતા તો f'(x) મૂકવાની જરૂર નથી કારણ કે સીધો 8 આવી ગયો છે. તો ડાયરેક્ટ એને આપણે મૂળ રકમ જ મૂકી દેવાની, f(x) માં જ મૂકી દઈએ આપણે. તો મૂળ રકમ આપણે આ f(x) આમાંય મુકાય ને આમાંય મુકાય, તમે ગમે તેમાં મૂકી શકો. તો f(x) = 2x - 1 નો સ્ક્વેર પ્લસ 3 આપણે આ લીધા છે, તમે આ પણ લઈ શકો છો. હવે x ને બદલે આપણે 1/2 મૂકી દઈએ તો 2m ના m x ને બદલે 1/2 માઇનસ 1 આખાનો સ્ક્વેર પ્લસ 3 આમાં 2 ઉડી ગયા તો 1 માઇનસ 1 એટલે 0 0 નો સ્ક્વેર 0 પ્લસ 3 આપણને 3 મળશે. માટે આપણે ઉપર જોઈતું તેમ ન્યૂનતમ તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને 3 મળે. અહીંયા ન્યૂનતમ આવ્યો તો ન્યૂનતમ અને મહત્તમ આવ્યો તો મહત્તમ અને કિંમત આપણે આ લખી દેવાની. હવે બીજી એક વાત, આમાં મિત્રો આપણને x ની એક જ કિંમત મળી તો અહીંયા કાં તો ન્યૂનતમ મળે કાં તો મહત્તમ મળે, એક જ મળે. એક કિંમત મળે તો ન્યૂનતમ કાં તો મહત્તમ કોઈ એક મળે.
બે કિંમત મળે તો કદાચ ન્યૂનતમ મહત્તમ એવા વિકલ્પો શક્ય બને, પણ એક કિંમતમાં તો શક્ય ન બને. તો જો આપણી પાસે આવું આવ્યું હોય કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 3 મળે તો લખવાનું મહત્તમ મૂલ્ય ન મળે. આ દાખલામાં મહત્તમ મૂલ્ય ન મળે કારણ x ની એક જ કિંમત હતી. એક જ કિંમત, એક જ વસ્તુ મળે, કાં તો ન્યૂનતમ મળે કાં તો મહત્તમ મળે. જે મળ્યું હોય એ લખી દેવાનું, બાકીના માટે લખવાનું એ નહીં મળે. દાખલો ફરી એકવાર, આપણી પાસે f ઓફ x બરાબર આ રકમ છે. વિકલન આપણને સારું આવડે માટે આપણે આનું વિસ્તરણ કરી દીધું. વિસ્તરણ કર્યા પછી f ડેશ x એટલે 4x નું 2x, 4x નું 1 અને 0 તો 8x - 4. f ડબલ ડેશ x તો 8x નું 1 અને 0 એટલે આપણને 8 મળશે. તો દ્વિતીય વિકલન બી થઈ ગયું. હવે આપણે નિયમ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દઈએ તો x ની કિંમત આપણને મળી ગઈ. હવે આ કિંમત આપણે f ડબલ ડેશ x માં મૂકતા હતા, પણ f ડબલ ડેશ સીધો આપણને 8 મળ્યો છે. આમાં કોઈ x તો છે જ નહીં, તો 8 ના 8 જ રહેવાનો છે. માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે, આ ગ્રેટર ધેન 0 છે માટે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે ડાયરેક્ટ આપણે લખી નાખવાનું. પછી આ x ની કિંમત આપણે મૂળ રકમમાં મૂકવી પડે અને એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. આ ફાઇનલ જવાબ ન કહેવાય. f ડબલ ડેશ માંથી માત્ર તમને મહત્તમ ન્યૂનતમ જ મળે, જવાબ ન કહેવાય. જવાબ તમે મૂળ રકમમાં મૂકીને લાવો ને એ ફાઇનલ જવાબ કહેવાય. તો f ઓફ x બરાબર આપણે આપ્યું છે x બરાબર 1/2 આપણે લઈ લઈએ. અહીંયા 2 ઉડી ગયા તો 0 પ્લસ આપણે 3 મળ્યા, માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને 3 મળશે. ત્યારે એ વખતે મહત્તમ મૂલ્ય આપણને મળશે નહીં, કારણ કે એક જ કિંમત મળે. ચલો ક્લિયર. દાખલા પહેલાનો આપણે બીજો જોઈએ. f of x equal to 9x² plus 12x plus 2 નામની રકમ છે. નિયમ પ્રમાણે f dash x વિકલન કરીએ આપણે તો 9m ના m, x² નું 2x, 12m ના m, x નું 1, અચળ સંખ્યાનું 0. તો આપણને મળશે 18x plus 12. હવે આનું દ્વિતીય વિકલન કરીએ તો f ડબલ ડેશ x તો 18m ના m, x નું 1, અચળ સંખ્યાનું 0. આપણને 18 મળી ગયા. આની જેમ જ મિત્રો આમાં જેમ x નહીં હતો આમાં બી x નથી. ડાયરેક્ટ ધન સંખ્યા છે, આ તો ગ્રેટર ધેન 0 માટે ડાયરેક્ટ આવું લખાય. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે એવું ડાયરેક્ટ લખી શકાય. ચલો બે વાર વિકલન થઈ ગયું આપણું. હવે આપણા નિયમ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x બરાબર 0. તો આપણી પાસે જ્યાં f dash x છે 18x plus 12 એના બરાબર 0 આપણે મૂકી દેવાનું. 18x equal to -12. તો x equal to -12 ના છેદમાં 18. 6 વડે આપણે એને ભાગીએ તો 6 દુ 12, 6 તરી 18. તો x ની કિંમત આપણને -2/3 મળી, જેને આપણે નિર્ણાયક મૂલ્ય કહીએ છીએ. હવે આ x ની કિંમત આપણે આના પછીના સ્ટેપમાં હકીકતમાં બધા દાખલામાં આપણે શું કરીએ છીએ, f ડબલ x માં મૂકવાના પહેલા, પછી મૂળ રકમ fx માં મૂકવાના. પણ આ દાખલામાં f ડબલ x માં મૂકવાની જરૂર નથી, કારણ કે આમાં અહીંયા કોઈ જગ્યાએ x તો છે જ નહીં. 18 ના 18 જ છે, માટે ન્યૂનતમ આપણે આગળ કહી દીધું છે. હવે ડાયરેક્ટ આ કિંમત તમારે fx માં મૂકી દેવાની. મૂળ રકમ આપણે fx માં આપણે કિંમત આ x બરાબર -2/3 આપણે મૂકી દઈએ તો 9 x ને બદલે -2/3 એનો સ્ક્વેર પ્લસ 12 x ને બદલે -2/3 અને પ્લસ 2. 9 માઇનસ નો સ્ક્વેર પ્લસ થાય તો 4 ના છેદમાં 9 માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 12 2 ના છેદમાં 3 અને 2. 9 ના ઉડી ગયા, 3 ચોક 12 તો 4 માઇનસ 8 પ્લસ 2 સાદું આપણને -2 મળ્યું. માટે x બરાબર -2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે. અને આમાં પણ મિત્રો આ દાખલાની જેમ x ની એક જ કિંમત આવી હતી, બીજી કિંમત નહોતી આવી, માટે એક જ વસ્તુ મળશે. જો ન્યૂનતમ મૂલ્ય મળી ગયું એનું તો મહત્તમ મૂલ્ય નહીં મળે. અને ધારો કે અહીંયા મહત્તમ મૂલ્ય આવ્યું હોત તો ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. એટલે અહીંયા આપણી પાસે ન્યૂનતમ મૂલ્ય આવ્યું છે, માટે મહત્તમ મૂલ્ય ન મળે એ આપણા જવાબમાં આવશે. ચલો ક્લિયર. ફરી એકવાર નજર નાખી દઈએ.
એફ ઓફ એક્સ આપણા આપેલા છે એફ એક્સ 9 એક્સ સ્ક્વેર 2x 12 એક્સ નું 1 અચળ સંખ્યાનું 0 તો 18x + 12 એફ ડબલ એક્સ તો 18x નું 1 અને 0 એટલે 18 આ બી તો ગ્રેટર ધેન 0 ડાયરેક્ટ આ વાક્ય લખાય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય વડે લખી શકાય હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0 તો 18x + 12 0 18x બરાબર -12 તો x બરાબર -12 ના છેદમાં 18 એટલે -2 ના છેદમાં 3 અને આ x ની કિંમત તમારે મૂળ સમીકરણ આપણું જે છે એમાં આપણે મૂકી દેવાનું તો 9 x ના બદલે -2/3 નો સ્ક્વેર 12 -2/3 + 2 9 4 ના છેદમાં 9 12 2 ના છેદમાં 3 અને 2 નું આપણે સાદું કાપી દે તો -2 આપણને મળી ગયા માટે મિત્રો x બરાબર -2/3 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે તો દાખલામાં બીજો ક્લિયર ત્રીજો લઈએ આપણે દાખલા પહેલામાં મિત્રો 4 દાખલાઓ છે તો આપણે ત્રીજો લઈએ પહેલા આખા સ્વાધ્યાયમાં મિત્રો હવે એક જ પ્રકારની આપણી મેથડ આવી ગઈ છે આખું સ્વાધ્યાય પૂરું થાય ત્યાં સુધી પહેલા રકમ આપણે એફ ઓફ એક્સ લેવાની નો આપી તો આપણે બનાવવાની પછી f(x) પહેલું વિકલન કરવાનું f(x) દ્વિતીય વિકલન કરવાનું પછી પહેલા વિકલન માટે 0 લેવાનું એટલે x ને તમને જુદી જુદી કિંમતો મળશે એ x ની કિંમતો વારાફરતી પહેલા દ્વિતીય વિકલનમાં મૂકવાની f(x) માં એના ઉપરથી ખબર પડશે આપણને મહત્તમ છે કે ન્યૂનતમ છે પછી એ જ આપણી x ની કિંમત મૂળ રકમમાં મૂકવાની એ આપણો જવાબ કહેવાય બસ આ પ્રોસેસ તમને આવડી ગઈ તો આખું સ્વાધ્યાય આવડી ગયું બીજી એક વાત જે મેં દાખલા ઉદાહરણના બાકી રાખ્યા છે આજે એ ઉદાહરણના દાખલાની બધી જ મેથડ અને એ ટાઈપના સ્વાધ્યાયના દાખલાની મેથડ તમારે 3 વાર 4 વાર એ દાખલા ગણવાના છે માટે મેં બાકી રાખ્યા છે કારણ કે બોર્ડના માળખા પ્રમાણે 4 ગુણનો દાખલો આ ચેપ્ટરમાંથી આવે છે અને એ આ સ્વાધ્યાયમાંથી અને જે મેં ઉદાહરણના દાખલા બાકી રાખ્યા ને એ જ દાખલાઓ ઉદાહરણના દાખલા જે મેં બાકી રાખ્યા છે તે એ મેથડના દાખલાઓ એટલે સ્વાધ્યાયમાં બરાબર કવર કરાવી દઈશું ઉદાહરણના કવર કરે 4 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે તો બરાબર ધ્યાન જો એને શીખવા માટે આપણે પહેલા એટલા માટે સ્વાધ્યાય ચાલુ કર્યું કે એને બરાબર તૈયાર કરવા માટે આ બેઝિક પાયો તમને બરાબર આવડી જાય સ્વાધ્યાય 6.5 ના શરૂઆતના 10-12 દાખલા તમને આવડી જાય તો સમજવાનું કે એનો બરાબર પાયો મજબૂત થઈ ગયો અને પછી એ દાખલા તમને સરળતાથી આવડી જશે તો આપણે આગળ વધીએ દાખલા પહેલાનો ત્રીજો દાખલો f(x) = -x - 1 નો સ્ક્વેર + 10 આપણે સરળપણે માટે પહેલા આનું વિસ્તરણ કરી દઈએ તો -12 x² - 2x + 1 આપણાના અવયવ અને +10 આપણા હતા આ માઈનસ વડે બધાને આપણે +2x - 1 + 10 તો આ x -x² + 2x ને 10 માંથી 1 જાય તો 9 તો આપણને મિત્રો f(x) આનું સરળ સ્વરૂપ f(x) બરાબર આ આપણને મળી ગયું હવે આનું પહેલું વિકલન f(x) કરીએ તો -2x + 2x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0 તો આપણને મળશે -2x + 2 એ પહેલું વિકલન આપણને મળી ગયું દ્વિતીય વિકલન f(x) તો -2x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0 તો આપણને મળશે અહીંયા -2 જે લેસ ધેન 0 આ ઋણ આવ્યું મિત્રો આ ઋણ આવ્યું માટે લેસ ધેન 0 કહેવાય અને લેસ ધેન 0 માટે નિયમ છે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે f(x) નો જવાબ જો ઋણ આવે તો મિત્રો નીચેના ભાગમાં ઋણ આવે તો મહત્તમ મૂલ્ય મળે એવો નિયમ છે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આગળ આપણો નિયમ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણો નિયમ છે f(x) = 0 તો -2x + 2 = 0 તો 2x = 2 માટે x = 1 તો આપણું નિર્ણાયક મૂલ્ય x = 1 આપણને મળી ગયું હવે આ x = 1 હકીકતમાં આપણે f(x) માં મૂકતા હતા પણ f(x) આપણે પાસે ઋણ પહેલેથી આવી ગયેલો છે જે લેસ ધેન 0 છે તો માટે f(x) માં મૂકવાની આપણે જરૂર નથી સીધું આપણે લખી નાખ્યું છે ભાઈ એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તો હવે આ કિંમતને આપણે મૂળ રકમમાં મૂકી દઈએ તો મૂળ રકમ આપણી આ f(x) =
x માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 10 આમાં મુકાય કાં તો આમાં મુકાય, તમને જેમાં ઠીક લાગે એમ આપણે મૂકી શકીએ. આપણે આમાં કિંમત મૂકી દીધી તો માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 10, 1 1 ઉડી ગયા મિત્રો, 0 થયા. 10 તો આપણા માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય 10 આપણને મળશે. અને અહીંયા મિત્રો x ની એક જ કિંમત મળી હતી એટલે આપણને એક જ મૂલ્ય મહત્તમ મૂલ્ય મળી ગયું. બીજી કિંમત નહોતી માટે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ચલો બરાબર મગજમાં ઉતરી ગયું. ફરીવાર આપણી પાસે f of x આ પ્રમાણે આપેલા હતા. આપણા નિયમ પ્રમાણે એફએસ આ રકમનું આપણે પેલા સાદું આપી દીધું, આનું આપણે વિસ્તરણ કરી દીધું અને સાદું આપી અને વ્યવસ્થિત સમીકરણ આપેલા આવી દીધું. પછી પહેલું વિકલન એફએસ x આપણે આનું કર્યું. x સ્ક્વેર નું 2x આગળ માઈનસ હતા, 2x નું 1 આ 0 માઈનસ 2x પ્લસ 2. દ્વિતીય વિકલન આપણે એનું કર્યું, માઈનસ 2 આવ્યો, અહીંયા x નથી આવ્યો. x આવ્યો હોત તો આ x ની કિંમત આવ્યા પછી અંદર મૂકવી પડે આપણે અને પછી જ ખબર પડે આપણને મહત્તમ આવે કે ન્યૂનતમ આવે. પણ x જ ન હોય, સીધી જ કિંમતો ડાયરેક્ટ આપણે અહીંથી લખી શકીએ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. આ લેસ ધેન આવ્યું માટે પછી આપણા નિયમ મુજબ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો આપણને મિત્રો આ f' માઇનસ 2x પ્લસ 2 મળે છે, એના બરાબર 0. તો x બરાબર આપણને 1 કિંમત મળી ગઈ અને એ x ની કિંમત આપણે મૂળ રકમમાં મૂકી દઈએ, f of 1 માં મૂકી દઈએ આપણે અને સાદું કાપી દઈએ, જે આવ્યો આપણો જવાબ આવશે. માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય આપણને 10 મળશે અને એક જ મૂલ્ય મળે છે માટે બીજું મૂલ્ય નહીં મળે, માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. દાખલા નંબર 4 જોઈએ. g of x બરાબર x³ + 1 નામની આપણી રકમ છે. નિયમ પ્રમાણે પહેલો g'(x) તો x³ નું થશે 3x², 1 નું 0 એટલે આપણને 3x² મળી ગયા. આ પહેલું વિકલન. દ્વિતીય વિકલન g' 3 અને x² નું વિકલન 2x એટલે 6x. આપણા નિયમ પ્રમાણે પહેલા બે વિકલન આપણે મેળવી દીધા. પહેલું વિકલન મેળવ્યું, બીજું વિકલન મેળવ્યું. હવે આપણું વાક્ય લખીએ છીએ તે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0. તો આના બરાબર 3x² બરાબર 0 આપણે લાવી દીધા. તો x² બરાબર 0 માટે x બરાબર 0. આ x બરાબર જે કિંમત આવે છે એ આપણે અહીંયા x વાળું પદ છે માટે આવું ડાયરેક્ટ ન લખાય. આમાં x વાળું પદ નહોતું માટે ડાયરેક્ટ લખેલું, આમાં તો x વાળું પદ છે માટે આપણે આવું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ શબ્દ આપણે ના વાપરી શકીએ. તો આપણે આ x ની જે કિંમત આવી એ આપણા નિયમ પ્રમાણે પહેલા f'(x) માં મૂકવી પડે, પછી fx માં મૂકવી પડે. તો આપણે x બરાબર 0 કિંમત f'(x) મતલબ કે g'. અહીંયા મિત્રો g હોત આપણે g નામ આપવાનું. તો ન્યૂનતમ મૂલ્ય માટે g'(x) બરાબર 0. તો આપણે x બરાબર 0 મળી ગયા. હવે આપણી પાસે g'(x) બરાબર 6x છે. તો g'(x) = 6x. એમાં આપણે મિત્રો 0 કિંમત મૂકીએ છીએ. તો 6 કૌંસમાં 0 એટલે 0. અને આપણે અગાઉ બે ત્રણ દાખલા ભણી ગયા આપણે ઉદાહરણની અંદર કે દ્વિતીય વિકલનનો જવાબ જો 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. દ્વિતીય વિકલનનો જવાબ જો 0 આવી જાય મિત્રો તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એનો જવાબ જો ધન આવે, અહીંયા ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય આવે, આ ઋણ આવ્યું છે તેમ ઋણ આવે તો મહત્તમ મૂલ્ય આવે. દ્વિતીય વિકલનનો જવાબ ધન કે ઋણ આવે તો જ તમે મહત્તમ કે ન્યૂનતમ લખી શકો. દ્વિતીય વિકલનનો જવાબ જો 0 આવી જાય મિત્રો તો આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. માટે અહીંથી દાખલો આપણે આગળ વધવાનો નહીં. અહીંયા જ આપણો દાખલો સ્ટોપ થઈ ગયો. તો સમજાય કે બધાને બરાબર? ફરી એકવાર રિપીટ કરી લઈએ. આ g of x આપણી રકમ હતી. આ રકમનું આપણે વિકલન કર્યું g'(x) તો 3x² + 0 એટલે કે 3x². દ્વિતીય વિકલન g'(x) આનું આપણે વિકલન કરવાનું તો 3m ના m, x² નું 2x આપણને 6x મળી ગયા. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો f'(x) બરાબર 0. અહીંયા g હોય તો g નામ આપી દેવાનું, g'(x) બરાબર 0. જે આપણી પાસે પહેલું વિકલન આવ્યું એના બરાબર 0 મૂકી દેવાના. તો આપણને સાદું કાપવાથી x ની કોઈ ચોક્કસ કિંમત મળશે જેને આપણે નિર્ણાયક કિંમત કહીએ છીએ.
હવે એ કિંમત મળ્યા પછી એને આપણે ડબલ ડેશ એક્સ માં મૂકી દેવાના, દ્વિતીય વિકલનમાં મૂકી દેવાના, અને દ્વિતીય વિકલન મૂકવાથી આ જવાબ 0 મળી ગયો, માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. જો આ ધન કે ઋણ મળ્યો હોત તો મહત્તમ કે ન્યૂનતમ મળે અને પછી આ કિંમતને આપણે મૂળ રકમમાં પાછી મૂકવી પડે, પણ અહીંયા આપણી પાસે 0 મળી ગયો છે દ્વિતીય વિકલન, માટે મહત્તમ કે ન્યૂનતમ ન મળે, માટે આપણે દાખલો આગળ વધવાનો નહીં. ચલો, બરાબર ખ્યાલ આવી ગયો? ઓકે.